ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधन बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। देवद्विजगुरु प्राज्ञा पूजनं शौचमार्जवम् देवद्विजगुरु प्राज्ञा पूजनं शौचमार्जवम् ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते। देवद्विजगुरु प्राज्ञ पूजनम् पूजन देवताओं ने पंचोपचार षोडशोपचार पूजा આપણે કરીએ નિત્ય કર્મ છે જો સમજો એ જ રીતે દ્વિજા બ્રાહ્મણની પૂજા કરીએ બ્રાહ્મણની પૂજા એટલે દેવતાઓની પૂજાની જેમ નહીં હોય બ્રાહ્મણની પૂજા એટલે શું છે બ્રાહ્મણને અન્નદાન કરીએ વસ્ત્રદાન કરીએ દક્ષિણા આપીએ જો પહેલા હતું જ મને યાદ છે હજી કે શાળામાં રજા પડે ને એટલે અમે લોકો ગામ જઈએ દાદા દાદી કાકા કાકી બધા ત્યાં હોય
તો ગામમાં નિયમ હતો, હજી પણ છે રામજી મંદિર. તો ગામમાં નિયમ હતો, બ્રાહ્મણ તે વખતે આ પૂજારીઓને નોકરી કરવાની જરૂર નહીં પડતી, ગામમાંથી જ બધાને એને મળી રહેતું. દ્વિજની પૂજા કરવી એટલે શું? 2 એકાદશી, અમાસ અને પૂર્ણિમા, જો આ સમજો, 4 દિવસ. સવારે બા, કાકી, દાદી ઉઠે ને રસોડામાં જાય એટલે પહેલું શું કરવાનું? પેલી બ્રાહ્મણની થાળી તૈયાર કરી દેવી. એક વાટકીમાં ચોખા, એક વાટકીમાં ઘઉંનો લોટ, એક વાટકીમાં જુવારનો લોટ, એક વાટકીમાં તુવેર દાળ, એક ટામેટું, એક રીંગણ, એક મરચું, એક વાટકી ખાંડ, બધું જ હોય. અને સાથે દક્ષિણા. જો અદક્ષિણા આપે ને તો એ પાપ કહેવાય. એટલે એ જમાનામાં પેલા 10 રૂપિયા એટલે તો બહુ કહેવાય. આ સમજો, આ 50 વર્ષ પહેલાની વાત કરું. એટલે પેલા 11 રૂપિયા મૂકે. બ્રાહ્મણે શું કરવાનું? સવારની પૂજા અને બધું થઈ જાય એટલે પેલી ઝોલી લઈને નીકળે. જો એ વખતે આ પ્લાસ્ટિકની બેગ ને એવું કઈ હતું જ નહીં. કપડાની ઝોલી લઈ, ધોતીની ઝોલી લઈને નીકળે. એક ઝોલીમાં ઘઉંનો લોટ, એક ઝોલીમાં તુવેરની દાળ, એક ઝોલીમાં જુવારનો લોટ, એક ઝોલીમાં બધું શાકભાજી. જોશે ઘરે ઘરે જઈને બધાને ત્યાંથી લઈ આવે. મહિનામાં 4 વાર એ લઈ આવે, એના ઘરનું સીધું આવી જ જાય. બીજું બધા દક્ષિણા આપે. ઘરમાં કઈ પ્રસંગ હોય, નવરાત્રી હોય, દિવાળી હોય એટલે વસ્ત્રદાન કરવાનું જ હોય. અને વસ્ત્રદાન એટલે ખાલી બ્રાહ્મણને જ નહીં આપે, એના ઘરના બધા બાળકો, એની પત્નીને સાડી આપે. જો સમજ, દ્વિજ પૂજા કહેવાય. નિયમિત બ્રાહ્મણને આપણે અન્નદાન, વસ્ત્રદાન કરીએ, આ દ્વિજ પૂજા છે. આપણે પૂજા માટે, વાસ્તુ શાંતિ માટે કે ચંડી હોમ માટે, રુદ્રી માટે બોલાવે, એ તો આપણી ઈચ્છા નહીં, એ તો કામ છે. જો કામ કાર્ય છે, આપણી ઈચ્છાની પૂર્તિ માટે આપણે કરીએ. પણ આ નિત્ય કર્મમાં આવે. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ જે છે એ રોજની વસ્તુ છે, નિત્ય કર્મ એને કહેવાય. બ્રાહ્મણોને એમના રહેવાની વ્યવસ્થા કરવી એ સમાજની જવાબદારી છે. દેવ દ્વિજ બ્રહ્મ ભોજનમ. ઘરમાં કોઈને જન્મ દિવસ હોય, પુણ્યતિથિ હોય તો બ્રાહ્મણને આપણે શું કરીએ? બ્રહ્મ ભોજન કરાવીએ. સપરિવાર બોલાવવા, એકલો બ્રાહ્મણને સપરિવાર એને બોલાવવામાં આવે. ધારો કે ન ભાવતું હોય તો એને ત્યાં પેલું ભોજન મોકલી દેવામાં આવે. આને દ્વિજ પૂજા. ગુરુ પૂજા. ગુરુ પૂજા કોને કહેવાય? એકવાર હું વૃંદાવન ગયા. મરાશ્રી ત્યાં હોય, જ્યાં સુધી મરાશ્રીનો દેહ હતો ને ત્યાં સુધી જ્યારે પણ વૃંદાવનમાં હોય મરાશ્રી એટલે અમે ત્યાં જઈએ. 3 અઠવાડિયા, 2 અઠવાડિયા જા. એટલે એ વખતે તો અત્યારે જે પુરીના શંકરાચાર્ય નિશ્ચલાનંદજી એ પણ વૃંદાવનમાં હતા. રોજ સવારે એ ત્યાં પ્રવચન માટે આવે. રોજ સવારે 7 થી 9 પ્રવચન હોય, સત્સંગ ચાલે. નૃત્ય ગોપાલનો મોટો હોલ છે. નૃત્ય ગોપાલ બધા મહાત્માઓ બેઠા હોય, અમે નીચે બેસીએ અને સત્સંગ કરીએ. 9, 9:30 સુધી સત્સંગ ચાલે. તો મરાશ્રી ઘણી વાર આમ જ બહાર બેઠા હોય. એમનું જે કુટિયા હતી ને, કુટિયામાં બહાર ઓટલા પર બેઠા હોય, અમે બધા ત્યાં જઈને બેસીએ. જો આ સમજો, એ વખતે ખુરશી નથી ને કોઈ પાથરનું નહીં પાથરે, નીચે જ બેસી જવું. એમનો જ્યાં કુટિયાની જ્યાં ઓટલો હતો ને, ઓટલાની બહાર સરસ મજાના વૃક્ષો હતા, મોટા મોટા વૃક્ષો, લીમડાનું વૃક્ષ. એટલે ત્યાં નીચે બેસી જઈએ અને મરાશ્રી ઉપર ખુરશી પર બેઠા હોય. પછી બધા આવે એટલે મરાશ્રીને પગે લાગે. નીચેથી ઓટલા પર નીચે જ ઉભા રહીને પેલા એમના ચરણ સ્પર્શ કરે. એટલે ઘણા બધા લોકો આવે. એટલે એક ભક્ત વૃંદ આવ્યું. પેલું ભક્ત વૃંદ આવ્યું, આમ દરવાજામાંથી એમ દાખલ થયું, કુટિયામાંથી દેખાય.
પેલું આવતું દેખાયું વૃંદ આખું. એટલે મહારાજશ્રી એમની બાજુમાં જે બેઠા હતા સેવક, એમને ઈશારો કર્યો અને મહારાજશ્રીએ પગ ઉપર કરી દીધો. જાસમ આપણે એવો કઈ વિચાર કરીએ નહીં કેમ કરે, એમને પગ ઉપર કરવા કરી દીધા. પેલા બધા આવ્યા, આવે એટલે બધા પગ લાગે. પછી જે યુવાનો બધા હતા ને, બહેનો યુવાનો, એ લોકો બધા પગે લાગ્યા. પછી પેલા ભાઈઓ પગે લાગ્યો. એટલે એક ભાઈ એમ કીધું, મહારાજજી ચરણ સ્પર્શ કરને દો. એટલે મહારાજ ઠીક है कोई बात नहीं ऐसे ही कर दो. બધા કંઈક ને કંઈક જો આ સમજો, શાસ્ત્રમાં લખ્યું છે રિક્ત પાણીર ન પશ્યેત દેવમ ગુરુમ રાજાનમ. મંદિરમાં જઈને હાથ હલાવતા નહીં જવાનું, ખાલી હાથે નહીં જવાનું. રિક્ત પાણી એટલે ખાલી હાથે નહીં. દેવતા પાસે જઈએ એટલે કે મંદિરમાં જઈએ, ગુરુ પાસે જઈએ, રાજા પાસે જઈએ. રાજા એટલે આપણા રક્ષક, રાજા એટલે આપણા રક્ષક છે. ખાલી હાથે નહીં. એટલે આ બધા સામાન્ય માણસ. એટલે કોઈ કેળું લાવેલું, કોઈ ફૂલ લાવેલું, કોઈ તુલસી લાવ્યું જા. એટલે ભગવાન સ્વામીજીને પેલે મહારાષ્ટ્રની ખુરશી હતી ને ત્યાં બધું મૂકી દીધું. મૂકતા જાય ને પ્રણામ કરતા જાય, મૂકતા જાય ને પ્રણામ કરતા જાય. પછી બેઠા સત્સંગ. ખાલી દર્શન કરવા જ આવ્યા હોય એ લોકોને કઈ સત્સંગમાં રુચિ નહીં. એટલે 5 મિનિટ બેઠા પછી નીકળી ગયા. પેલા નૃત્ય ગોપાલના દર્શન કર્યા, પછી શિવ પાર્વતી મંદિર છે ત્યાં દર્શન કર્યા. ગયા ને એટલે મહારાજશ્રીએ પગ પાછા નીચે કર્યા. એટલે કોઈક બેઠો નથી, ક્યું મહારાજજી પગ ક્યું ઉપર કરી દિયા? આમ જ બેસીને વાતો જ કરતા રહે. अरे आप जानते नहीं है ये लोग कौन है? કે કેમ આ સિંધી લોકોના મગજમાં એવું કે ગુરુ પાસે જઈને એમના પગ દબાવવાના. એટલે મહારાજશ્રી કે ये लोग को कैसे दिमाग में बैठ गया है कि गुरु के पैर दबाना है. अब ये 50 लोग थे, ये 50 लोग मेरे पैर दबाएंगे, मेरी हालत क्या होगी? મહારાજશ્રી કે જેટલા આવે ને એટલે ચરણ સ્પર્શ કરે ને આમ પગ દબાવીને જાય. પેલો 2-4 કરે ને તો બરાબર છે, પણ 50 જણા આવીને પગ દબાવી દે શું થાય? ગુરુ સેવા કોને કહેવાય? ગુરુ સેવા એને કહેવાય કે આપણે ગુરુને એના જીવન વ્યવહાર માટેની બધી જે વસ્તુઓ છે આપણે એમને પૂરી પાડીએ, જેથી એ મુક્ત રહીને શાસ્ત્ર અધ્યયન કરે, આપણે શાસ્ત્ર અધ્યયન કરાવી શકીએ. વ્યવહારિક બાબતોમાંથી આપણે એમને જેટલા મુક્ત રાખીએ ને એટલું સારી રીતે આપણને શાસ્ત્ર અધ્યયન કરાવી શકે. એમને ધનની વ્યવસ્થા કરવામાં આવે, એમની ભોજનની વ્યવસ્થા કરવામાં આવે, ભિક્ષાની વ્યવસ્થા કરવામાં આવે, એમની યાત્રાની પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવે. ગુરુ સેવા એટલે આપણે એમને વ્યવહારિક જીવનમાં જે કંઈ આવશ્યકતા છે એ પૂરી પાડીએ આપણે, જેથી એ મુક્ત મને ભક્તિ કરી શકે, મુક્ત મને પૂજા પાઠ કરી શકે, મુક્ત મને શાસ્ત્ર અધ્યયન કરી શકે. ગુરુ સેવા ચોથા અધ્યાયમાં આપણે જોઈ ગયા. ભગવાન ત્યાં કે છે તદ્વિધિ પ્રણિપાતે એના પરિપ્રશ્ને સેવયા જાસમ. તદ્વિધિ એ ગુરુને શરણે જઈને તું આ જાણી લે અર્જુન. પ્રણિપાતે એમને શરણે જાય. શરણે જવું આપણે એવું માનીએ કે પેલા પગ પકડે એટલે શરણે ગયા. શરણાગતિ કોને કહેવાય? ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ શરણાગતિ. પ્રણિપાતે એના પરિપ્રશ્ને પ્રશ્ન પૂછે. શાસ્ત્ર ને અનુરૂપ કંઈક આપણા મનમાં શંકા સંશય હોય તો આપણે પ્રશ્ન પૂછીએ. સેવયા જસ. સેવયા એટલે આપણા દક્ષિણમાં સેવા ખાય, સેવયા નહીં જસ.
સેવા દ્વારા, સેવયા એટલે તૃતીય વિભક્તિ, સેવા દ્વારા. આ સમજ, સેવાથી જે વિદ્યા પ્રાપ્ત થાય ને એ શ્રેષ્ઠ વિદ્યા કહેવાય. આમ ગુરુની સેવા કરી, ગુરુને વ્યવહારિક વ્યવસ્થા કરી આપવી, અને ગુરુ સેવા, ગુરુ પૂજા કહેવાય. ના સ્વામી, એમ તો ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજા કરે, બાકીના દિવસે પછી એમને જેમ કરવું તેમ કરે, જ્યાં રહે હું કરે હું ખાય, એમને હું ફરક પડે. જા ગુરુ દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ. પ્રાજ્ઞ વિદ્વાન, વિદ્વાન સર્વત્ર પૂજ્ય. મૂર્ખ ગૃહે પૂજ્યતે. આ શ્લોક છે. મૂર્ખ હોય ને એને બધા વાહવા પેલા ઘરવાળા કર્યા જ કરે. એની મૂર્ખતા હોય તોય પેલો ઘરવાળા બધા શું કરે, ના રે અમારો દીકરો બહુ ઉડાયો. મૂર્ખ ગૃહે પૂજ્યતે. પંડિત ગ્રામે પૂજ્ય. એ પેલો પંડિત એને ગામમાં એને બધા જાણતા જશે. પંડિત એટલે પેલો સામાન્ય માણસ જાણશે. આ બે ચાર પૂજા કરી નાખતો હોય. સ્વદેશે પૂજ્યતે રાજા. રાજા એના રાજ્યમાં એની સેવા થતી, એની પૂજા થતી હોય. જશે વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. વિદ્વાનની સર્વત્ર પૂજા. પ્રાજ્ઞ પૂજનમ. કોઈ પણ વિદ્વાન આપણને મળે તો એમની સેવા કરવી, એમને ભોજન આપવું, એમને દક્ષિણા આપવી, એમને વસ્ત્ર દાન કરવું. દરેકની પૂજા. એટલા માટે લોકો ક્યારેક સમજે જ નહીં, બધું એક લાકડીએ ચલાવવાનું નહીં હોય. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ. વિદ્વાનોનું સન્માન કરીએ. વિદ્વાનોનું સન્માન કરવું એ એવો પ્રાજ્ઞ પૂજનમ જ છે. એમના જીવનમાં એમણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી, એમણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, એને માટે આપણે એમને શું કરીએ, સન્માનિત કરીએ. શૌચમ. આ વારંવાર આ શબ્દ ઘણી વાર ગીતામાં આવી ગયો. આ સમજો, શૌચમ એટલે શંકરાચાર્ય આ બધા કોઈ શબ્દનો શંકરાચાર્ય બહુ વિશેષ વ્યાખ્યા કરતા જ નથી. આ બધા અનેક વાર આવી. 16મા અધ્યાયમાં પણ આપણે આ જોઈ ગયા. શૌચમ, બાહ્ય શૌચ, આંતર શૌચ. બાહ્ય પણ સ્વચ્છતા જોઈએ, આંતરિક આપણા મનમાં પણ નિર્મળતા હોવી જોઈએ. માયા કપટ છળ નહીં હોવું. શું બોલીએ શું કરીએ, અભી બોલા અભી ફોક. આપણી વાણીના, આપણા નિશ્ચયના આપણે સન્માન નહીં કરીએ. આ બધી આંતરિક અશુદ્ધિ છે. બાહ્ય શુદ્ધિ, આંતરિક શુદ્ધિ. મનમાં ષડ વિકાર છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. ષડ વિકારથી મુક્ત જે મન છે એ નિર્મળ મન કહેવાય. શૌચમ, આર્જવમ, રુજુત્વમ. આર્જવમ સરળતા. વર્તન, વાણી અને વિચારમાં એકતાનતા હોવી. બોલીએ તો કરીએ, અને નહીં કરવાના તો બોલવાનું જ નહીં. જો ના, તમે ચિંતા નહીં કરો ને, કાલે હું કરી જ દઈશ. કાલે નહીં, પેલો અઠવાડિયા પછી ફોન કરીને પૂછો ને, અલે ભાઈ થઈ ગયું, હું ભૂલી જ ગયો તો. બે જવાબદાર લોકો. આર્જવ. બ્રહ્મચર્યમ, અહિંસા છે. આ બધા શબ્દ બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યના 3 અર્થ થાય. બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે 24 વર્ષ સુધી ગુરુ પાસે રહીને શાસ્ત્ર અધ્યયન કરવું બ્રહ્મચર્ય કહેવાય. ગુરુકુલ વાસ કહેવાય. બ્રહ્મચર્યનો પહેલો અર્થ શું થાય? ગુરુકુલ વાસ. 12 વર્ષ સુધી માતા પિતા સાથે રહેવાનું,
12 વર્ષથી 24 વર્ષ 12 વર્ષ એ આ ગુરુકુળમાં રહીને અધ્યયન કરે અને બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનો બીજો અર્થ થાય સંભોગનો અભાવ, કામ પર વિજય. બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનો ત્રીજો અર્થ થાય ગુરુ પાસે રહીને શાસ્ત્ર અધ્યયન કરવું, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો, અંતેવાસી એને કહેવાય. ગુરુ પાસે રહીને શાસ્ત્ર અધ્યયન કરીએ, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ, એ જે જીવન શૈલી છે એને પણ બ્રહ્મચર્ય. બ્રહ્મણી ચરતી ઇતિ બ્રહ્મચર્ય. બ્રહ્મ જ્ઞાન માટે જે ચરતી એટલે કે જેની જીવન શૈલી છે તેને બ્રહ્મચર્ય કહેવાય. આમ બ્રહ્મચર્યના 3 અર્થ છે. ગુરુકુલવાસ એટલે બ્રહ્મચર્ય અવસ્થા, પહેલી અવસ્થા. ગૃહસ્થાશ્રમની દ્રષ્ટિએ ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું, માત્ર સંભોગ નહીં, ભોગ, ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું, આવશ્યકતાથી વધારે ભોગ ન કરવો, બ્રહ્મચર્ય. વાનપ્રસ્થ અને સંન્યાસ જે છે એની દ્રષ્ટિએ બ્રહ્મચર્યનો શું થાય? આ બ્રહ્મ જ્ઞાન માટે વિશેષ પ્રકારની જીવન શૈલી જીવવી, શાસ્ત્ર અધ્યયન કરવું, જપ તપ કરવા, આ બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. અને શારીરિક તપશ્ચર્યા. લોકો એવું માને કે મેં ઉપવાસ કર્યા ને એટલે શારીરિક. જો આ સમજો, અહીંયા ઉપવાસને તો કોઈ સ્થાન જ નથી. જો વિચાર કરો, કોઈ અહીંયા ઉપવાસની વાત જ નથી કરી. બ્રહ્મચર્ય એટલે ઉપવાસ ને ઓછામાં ઓછો ભોગ કરો. પ્રત્યેક ભોગ, જો હું કેટલીક વસ્તુ પુનઃ તમને કહેતી રહું છું, ભોગમાં હિંસા રહેલી જ છે. કોઈ પણ ભોગ હોય એ હિંસા વગરનો નથી. એટલે આપણું શાસ્ત્ર આ જાણે છે કે જીવન જીવવા માટે પણ હિંસા થવાની જ. માત્ર જીવન જીવવા માટે પણ આપણે જે કર્મ કરીએ છીએ એમાં નાની મોટી હિંસા થાય જ છે. આપણા જીવનમાં હિંસા છે તો જ જીવન શક્ય બને. જો વિચારી દો, જીવન જીવવા માટે હિંસા થતી હોય, પછી તમે ભોગ કરો તો શું થવાની? અનેક પ્રકારની હિંસા થવાની. ભોગ રહિત કોઈ, હિંસા રહિત કોઈ ભોગ જ નથી. પ્રાણી પીડન ખરમ, અન્ય પ્રાણીઓને કોઈ પ્રકારે આપણે નુકસાન નહીં પહોંચાડે, પીડા નહીં પહોંચાડે. માત્ર મનુષ્યને જો સમજો, અન્ય સર્વ પ્રાણીઓ. જો એટલા માટે આ અહિંસાને કારણે જ આપણે શાકાહારી છીએ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આપણે શાકાહારી નથી, અહિંસાની દ્રષ્ટિએ આપણે શાકાહારી. અન્ય પ્રાણીઓને પણ જીવવાનો હક છે. આ અહિંસા, ઓછામાં ઓછા ભોગથી આપણે જીવન જીવીએ. શરીર નિર્વર્ત્યમ શારીરમ શરીર પ્રધાનૈઃ. શંકરાચાર્ય કહે છે શરીરની પ્રધાનતા એમાં છે. જો આ વિચાર, શરીર પ્રધાનૈઃ સર્વૈઃ એવ કાર્યકરણૈઃ કર્ત્રાદિભિઃ સાધ્યમ શારીરમ તપ ઉચ્યતે. જો આ વિચાર, શારીર તપ એટલે માત્ર શરીર નહીં. જો સમજો, કાર્યકરણૈઃ, આ સ્થૂળ શરીર છે. કરણ એટલે સૂક્ષ્મ શરીર છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, એટલું જ નહીં, કર્ત્રાદિભિઃ સાધ્યમ, કર્તા દ્વારા જે સાધ્ય છે એને શારીરમ તપ કહેવાય. આમ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર. જો વિચારી દો, આમાં ભગવાને ક્યાંય દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ, આ શારીરિક સ્થૂળ શરીર છે. જો આ સમજો, કાયિક છે. બાકી બધા તો કેવા છે? માનસ છે. બ્રહ્મચર્યમ અહિંસા આર્જવમ, આ બધા કેવા છે? સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિએ.
આમ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરથી જે આ પ્રકારનું આ પ્રકારની જીવનશૈલી જે અપનાવે છે એને શું કહેવામાં આવે? શારીરમ તપ. કે આવું તમે શું કામ કહો છો? સાધ્યમ શરીરમ તપ ઉચ્યતે પંચ એતે તસ્ય હેતવઃ ઇતિ હિ વક્ષ્યતે. કારણ કે આ કોઈ પણ કર્મ કરવા માટે 5 પ્રકારના કારણો છે. કોઈ પણ કર્મ કરવું હોય તો 5 કારણ: અધિષ્ઠાનમ તથા કર્તા, પંચચેન્દ્રિય, 5 ઇન્દ્રિય. કોઈ પણ કર્મ ક્યારે થાય? શરીર, અધિષ્ઠાન એટલે શરીર છે, કર્તા છે, 5 ઇન્દ્રિયો છે, પંચ પ્રાણ છે. દૈવમ ચ પંચમમિતિ. દૈવમ એટલે શંકરાચાર્ય કહે છે ફક્ત શરીર એટલે ખાલી સ્થૂળ શરીર આપણે નહીં લઈ શકીએ. શારીરમ તપ જ્યારે કહેવામાં આવે તો એમાં શું છે? કર્તા દ્વારા આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરથી જે પણ કોઈ કર્મ કરવામાં આવી રહ્યા છે આ બધા કર્મ શું છે? શારીરમ તપ. હવે વાણી તપ, વાંગમય તપ. અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયહિતં ચ યત સ્વાધ્યાયાભ્યસનં ચૈવ વાંગમયં તપ ઉચ્યતે. વારંવાર તમને આ શ્લોક હું કહેતી જોઉં છું. અનુદ્વેગકરમ વાક્ય, પ્રાણીના અદુઃખકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચ યત. આગળ આપણે જોઈએ ઉદ્વેગ કરનારું વાક્ય નહીં બોલવાનું, પણ 3 ને એનો હક છે. માતા પિતા બાળકો કે સાથે ક્યારેક કડકથી વર્તન કરી શકે, એમને ઉદ્વેગ થાય એવું કરી શકે, દુઃખ થાય એવું વાક્ય બોલી શકે. જો આ સમજો, એમના શિસ્ત માટે, એમના કલ્યાણ માટે માતા પિતા આવું વાક્ય બોલી શકે, ગુરુ બોલી શકે. શાળામાં શિક્ષક પણ આપણને ખખડાવી શકે, ક્યારેક જરૂર પડે. જો શિસ્ત પાલન માટે ક્યારેક કડકાઈની જરૂર પડે. એટલે માતા પિતા, શિક્ષક અને ગુરુ એ સિવાય કોઈને પણ કોઈ ઉદ્વેગ કરનારું વાક્ય બોલવાનો કોઈ હક જ નહીં. અનુદ્વેગ કરમ વાક્ય. સત્યમ શ્રોતુઃ તત્કાલ સુખકરમ દ્રષ્ટમ પરિણામે ચ અદ્રષ્ટમ. પ્રિય હિતં ચ. પ્રિય અને હિત, તમારું વાક્ય સત્ય હોવું જોઈએ, પણ એ સત્યની સાથે શું છે? એ સત્ય મર્યાદિત છે. એનો અર્થ શું થાય? જેટલું સત્ય છે એ બધું સત્ય બોલવાની જરૂર નથી. જો એ ઉદ્વેગ કરનારું છે, બીજાના મનને વિક્ષિપ્ત કરનારું છે, તો એ બોલવાની જરૂર નથી. એનો અર્થ શું થયો? સત્ય અહિંસાથી મર્યાદિત છે, અનુદ્વેગ કર્મ. બીજું પ્રિયમ, એ પ્રિય હોવું જોઈએ. સત્યમ વદ પ્રિયમ વદ સત્યમપી અપ્રિયમ મા વદ. કેટલાક લોકોને એવી આદત હોય, બોલી જ ના એ કહી જ દેવાનું, એને ખોટું લાગે લાગે, એને ઘરે ગયો. જો ભલે સત્ય છે પણ એ પ્રિય નથી તો આપણે બોલવાની જરૂર નથી. હિતમ પ્રિય હિતં ચ. આ પ્રિય અને હિત જે છે ને એ બંને સાથે લીધા ભગવાને. આ સમજો કેમ? શ્રોતુઃ તત્કાલ સુખકરમ પ્રિયમ. આ દ્રષ્ટફળ છે. આપણે
કોઈકને કંઈક કહીએ અને એનામાં તત્કાળ જે સુખ બુદ્ધિ ઉત્પન્ન થાય એને પ્રિય કહેવામાં આવે. ક્યારેક એવું હોય કે જે એને પ્રિય એટલું બધું પ્રિય નહીં હોય, પરિણામે ચ અદ્રષ્ટમ, પણ એનું હિત, એનું કલ્યાણકારી છે. એનો અર્થ શું થાય? એ સત્ય બોલવાનું છે જેમાં ઉદ્વેગ કરનારું નથી, જે પ્રિય છે અને જે એને કલ્યાણકારી છે. જો એનું કલ્યાણ નહીં થતું હોય તો આપણે કઈ બોલવાની જરૂર નથી. જો ઘણા લોકોને પેલી ટપકવાની આદત હોય, પણ કોઈ પણ ઉભો હોય ને એને જઈને સલાહ આપ્યા, અરે પણ તને સલાહ આપવાનું કોણે કીધું? એમાં એનું કલ્યાણ છે કે નહીં વિચાર તો કરો. એને માટે યોગ્ય છે કે નહીં વિચાર તો કરો. આમ સત્યને 3 મર્યાદા લાગે: અનુદ્વેગકરમ, પ્રિયમ અને હિતમ. એનો અર્થ શું થયો? બધું જ સત્ય બોલવાનું, પ્રગટ કરવાની જરૂર નથી. માત્ર 25% જ સત્ય બોલવા જેવું છે. હું એમાં એક બીજું ઉમેરી આપું. મિતમ. મિતમ એટલે શું છે? માપીને. જેટલું કહેવાનું હોય ને એટલું જ. પેલો એવું લંબાવે ને પેલું, એટલે કઈ બોલવાની જરૂર નથી. કેટલાક લોકોને એવી આદત પડી જાય, પેલો બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. દરેક વસ્તુ 2 વાર 3 વાર, અરે પણ 1 વાર કહ્યું ને તે પતી ગયું. આવશ્યકતાથી વધારે બોલવું પણ અયોગ્ય છે, આ સમજો. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતં ચ યથ. શંકરાચાર્ય બહુ સરસ છે. અનુદ્વેગ કરત્વાદિભિઃ ધર્મૈઃ વાક્યમ વિશેષ્યતે. આ બધાથી વાક્ય તમારું વિશેષ હોવું જોઈએ. વિશેષ્યતે, આ એની વિશેષતા છે. સત્ય તો હોવું જ જોઈએ, પણ સત્યની સાથે સાથે આટલી એની વિશેષતા હોવી જોઈએ. અનુદ્વેગકર હોવું જોઈએ, પ્રિય હોવું જોઈએ, હિત હોવું જોઈએ. મિત એટલે માપીને બોલવાનું. તો પેલા ચ છે, જો અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતં ચ યત. તો શંકરાચાર્ય કહે આ ચ અહીંયા આગળ શાના માટે છે? વિશેષણ ધર્મ સમુચ્ચયાર્થમ ચ શબ્દ. એનો અર્થ શું થાય? નતુ એકેન વિશેષણેન ન્યૂનમ. એક પણ વિશેષણથી એ ન્યૂન નહીં હોવું, એના વિનાનું નહીં હોવું. એનો અર્થ શું થાય? સત્ય હોય તમારું વાક્ય, પણ એમાં 3 વિશેષણો હોય. એ પ્રિય હોય પણ એનું કલ્યાણકારી નથી, કહેવાની કઈ જરૂર નથી. અસમજો. ભલે સત્ય છે, ભલે પ્રિય છે, પણ એમાં એનું કોઈ કલ્યાણ નહીં હોય, એને કોઈ પ્રકાર ઉપયોગી નથી, તો તમારે બોલવાની જરૂર નથી. જો સમજો, આપણે બધું ઘણું બધું બોલતા હોઈએ. આ તમારું શર્ટ બહુ સરસ છે, પણ તને પૂછ્યું શર્ટ કેવું છે? આ મસ્ત જ બોલીએ. એટલે શંકરાચાર્ય કહે છે એક પણ વિશેષણથી ન્યૂન, એક પણ વિશેષણ વગરનું નહીં હોવું જોઈએ. તો પછી એ વાંગમય તપ થાય. જો સમજો, એટલે શંકરાચાર્યજી આગળ સમજાવે કે વિશેષણ ધર્મ સમુચ્ચયાર્થ ચ શબ્દ. ચ શબ્દ દ્વારા કે ભગવાન કહી રહ્યા છે કે આ 4 વસ્તુ હોવી જોઈએ. વાક્ય સત્ય પણ હોવું જોઈએ, પ્રિય પણ હોવું જોઈએ, ઉદ્વેગ કરનારું ન હોવું જોઈએ, હિત એટલે કલ્યાણકારી હોવું જોઈએ. જો એ કલ્યાણકારી નહીં હોય તો બોલવાની કોઈ આવશ્યકતા નથી આપણને. જો તમે ટ્રેનમાં જાઓ ને, બસમાં જાઓ, ટ્રેનમાં જાઓ, અથવા વિવાહ પ્રસંગમાં જાઓ, સમજો લોકો અમસ્તા જ બોલતા રહેતા હોય. સમજ, એમાં નથી કોઈનું કલ્યાણ કે, પણ એક બોલવાની આદત આપણને. કેટલાક લોકોને બોલવાની આદત, પેલો બોલવાનું ચાલુ કરે. ત્યાં ઘણી વાર પેલા માઇકમાં એવું થતું હોય, જાહેર સભામાં જાય, પેલા હાથમાં એકવાર માઇક આવે ને પછી કેમ અટકવું એમ ખબર જ નહીં. પેલો એને કીધું જ હોય, એને માઇક આપે એના પહેલા જ કીધું હોય સાહેબ 10 મિનિટ બોલવાનું. પેલો 15 મિનિટે સાહેબને જઈને કહી આવે કે સાહેબ બસ હવે થઈ ગયું, તોય પૂરું નહીં કરે. એટલે શંકરાચાર્ય આપણે અહીંયા સમજાવે છે આ શું કહેવાય એનો.
પરપ્રત્યયનાર્થમ પ્રયુક્તસ્ય વાક્યસ્ય. તમારું વાક્ય કેવું હોવું જોઈએ? જો આ બહુ સુંદર શબ્દ છે, આ સમજો. પરપ્રત્યયનાર્થમ, પ્રત્યય એટલે જ્ઞાન, સમજ, બોધ. પર એટલે બીજા, બીજાને બોધ કરાવવાના પ્રયોજનથી પરપ્રત્યયનાર્થમ. એનો અર્થ શું થયો? જો એમાં બીજાનું કોઈ કલ્યાણ નથી, એને કઈ બીજું કોઈ વિશેષ પ્રકારનું જ્ઞાન થવાનું નથી, તો તમારે બોલવાની કઈ જરૂર નથી. જો એટલે મેં કીધું, પેલા બસમાં, ટ્રેનમાં તમે જો લોકો ગપ્પા એવા મારતા, એનું કોઈ પ્રયોજન જ નથી, એમાં કોઈને કઈ નવું નથી થવાનું. એમણે એક ભાઈ મને બહુ સરસ કહી ગયા, જો આ વિચાર. કેટલાક લોકોને પેલી બોલવાની આદત હોય, એટલે બહુ સરસ કીધું. જો આ સમજ કે તમે બોલો ને, તો તમે જે બોલી રહ્યા છો એ જો સામેવાળાને ખબર જ છે, તો તમારું બોલેલું નકામું છે. એક બીજું, ધારો કે તમે બોલો છો અને એને ખબર પડે, પણ એ બોલવાથી તમને શું ફાયદો થયો? કોઈ ફાયદો થયો નહીં. કારણ કે તમે જે જાણો છો એ જ તમે બોલી રહ્યા છો, તો તમારા જ્ઞાનમાં કંઈક ઉમેરો થયો નહીં. કદાચ સામેવાળાને ખબર નથી, તેને કદાચ જ્ઞાન થઈ શકે, તો એને માટે ફાયદાકારક છે, લાભકારક છે. પણ એ બોલવાથી આપણને કોઈ લાભ મળ્યો નહીં. પણ ધારો કે બીજો બોલતો હોય ને આપણે જો સાંભળીએ તો શું થવાનું? આપણને કંઈક નવું જાણવાનું મળે. પણ આપણે જ બોલ્યા કરતા હોઈએ તો આપણને કઈ નવું જાણવાનું નહીં મળે, કારણ કે આપણે જે બોલી રહ્યા છે એ બધું આપણને ખબર જ છે. પણ જો તમે સામેવાળાને સાંભળો તો એની પાસે તમને કંઈક નવું જાણવાનું મળે. એટલે શંકરાચાર્યજી કહે છે કે કંઈક એમાં નવું જાણવાનું છે કે નહીં, કંઈક નવીનતા તમારી વાણીમાં છે કે નહીં. ઘણા લોકોને આપણું રટેલું બોલ્યા કરે, ક્યાંકથી વાંચેલું, ક્યાંકથી સાંભળેલું, એટલું રટેલું બોલ્યા કરે. આ વ્યર્થ છે. જો સમજો, તમે જે બોલો છો એમાં કંઈક છે કે નહીં? તમારી વાણી સત્ય છે કે નહીં? જો એટલે હું કહું, મારી સાથે તમે રોજ તમને પ્રવચન કરતા આવડી જાય, પણ એ પ્રવચન કરવાથી શું? તમારી વાણીની સત્યતા કેટલી? તમારી જીવન શૈલી કઈ? લોકો આ પ્રવચન, ઘણા લોકો મને ખબર છે, મારા પ્રવચનો સાંભળે પણ જાતે પ્રવચન કરવા બેસે. પણ એના જીવનમાં કેવું છે કે ગમે તેને અપમાનિત કરી દે, ગમે ત્યારે વિક્ષિપ્ત થઈ જાય, ગમે ત્યારે ક્રોધ આવી જાય, ખાવા પીવામાં કોઈ પ્રકારનું નિયંત્રણ નહીં. લોકોને આપણે સલાહ આપવા માટે તૈયાર જ હોય, પ્રવચન કરવા તૈયાર જ હોઈએ. એનો અર્થ શું થયો? તમારી વાણી વ્યર્થ છે. જો આ સમજો બરાબર. ભલે તમે ગીતાનું પ્રવચન કરી રહ્યા છો, પણ એ તમારું ગીતાનું પ્રવચન વ્યર્થ છે. આ સમજ. તો તમારી વાણી એવી હોય, પરપ્રત્યયના અર્થમ, બીજાને બોધ કરાવનારી હોવી જોઈએ વાણી. પણ એ બોધ કરાવનારી છે. જો શંકરાચાર્ય પરપ્રત્યયનાર્થમ પ્રયુક્તસ્ય વાક્યસ્ય, બીજાને બોધ કરાવવાના પ્રયોજનથી જે વાક્ય બોલવામાં આવી રહ્યું છે, એ વાક્યમાં શું છે? વાક્ય, એ વાક્યનું સત્ય પ્રિય હિત અનુદ્વેગ કરત્વાનામ અન્યતમેન દ્વાભ્યામ ત્રિભિઃ વા હીનતા સ્યાદ યદિ ન તદ વાંગ્મયમ તપઃ. તમારી વાણી જે છે, વાણીમાં 4 વસ્તુ હોવી જોઈએ. એ સત્ય હોવી જોઈએ, ઉદ્વેગ કરનારી ન હોવી જોઈએ, પ્રિય હોવી જોઈએ, હિત અન્યનું કલ્યાણ કરનારી હોવી જોઈએ. શંકરાચાર્યજી કહે છે આ 4 હોવું જોઈએ તમારી વાણીમાં. પણ એમાંથી અન્યતમ, એ 4 માંથી દ્વાભ્યામ ત્રિભિઃ વા હીનતા, એમાંથી 2 ઓછા હોય કે એમાંથી 3 ઓછા થઈ ગયા હોય તો પછી એ વાંગમય તપ રહેતી નથી. વાંગમય તપ તમારું ક્યારે થાય?
આ ચારે ચાર હોવું જોઈએ. તમારી વાણીમાં સત્યતા હોવી જોઈએ. જો સત્યની પણ આપણે ચર્ચા, અભયમ સત્ય સંશુદ્ધિ, આપણે ત્યાં સત્યનું જોઈ ગયા. સત્ય કોને કહેવાય? જેવું જ્ઞાન તમારી બુદ્ધિમાં છે એવું જ જ્ઞાન તમે બીજાને કરાવી શકો તો એ સત્ય કહેવાય. એટલે શંકરાચાર્ય કે પર પ્રત્યયનાર્થમ, જે જ્ઞાન તમારી બુદ્ધિમાં છે તમારી વાણી દ્વારા એવું જ જ્ઞાન અન્યની બુદ્ધિમાં ઉત્પન્ન થાય તો એ સત્ય છે. પણ ઘણીવાર લોકો એવી રીતે બોલે ને, એને એની બુદ્ધિમાં જ્ઞાન બીજું હોય પણ એવી રીતે બોલે કે પેલાને કંઈક બીજું જ ખબર, અને જાણી જોઈને બોલે તો પછી એ સત્ય નહીં રહે. કપટ કહેવાય, એને છળ કહેવાય. એટલે શંકરાચાર્ય કહે છે એક કે બે જો એમાંથી ઓછા થઈ ગયા, ન્યૂનતા એટલે કે ઓછા થઈ ગયા, યદિના તદ્વાંગમય તપઃ, જો આવું થાય તો પછી એ વાંગમય તપશ્ચર્યા નથી. ચારે ચાર હોવું અસમજ. એટલું જ નહીં, એ વાણીનું પ્રયોજન શું છે? બીજાને બોધ કરાવવાની દ્રષ્ટિએ, ગપ્પા મારવા. જો એટલા માટે મુંડક ઉપનિષદમાં ચોખ્ખું જ કીધું, અન્ય વાચા વિમુંચત. અન્ય સર્વ પ્રકારની ચર્ચાઓને તો અહીંયા કોઈ સ્થાન જ નથી. વાંગમય તપ એને કહેવાય. કોણ હતું, કેટલા વાગે આવ્યા, પણ તારે શું કામ? આપણે એ બધું જાણવામાં બહુ રસ પડે. ગરડાનું કોઈ ને એને એમ જ ચાલતું હોય, કોણ આવ્યું, કેમ આવેલું, ભગવાન નામ, એ ભગવાન નામ નહીં લેવાનું. એને પંચાયત કહેવાય આપણી ભાષામાં, ગપ્પા કહેવાય. જો એટલે મેં તમને આ ટ્રેનમાં બસમાં તમે જુઓ લોકો શું કરતા હોય, વાણીનો વ્યય છે. જો આ સમજો, વાણીનો વ્યયથી ક્યારેય આપણું કલ્યાણ નહીં થાય. જેટલી તમારી વાણી ઓછી, ઓછામાં ઓછું બોલવાનું. પણ આપણે પેલું બોલ્યા વગર ચાલે નહીં. ઘણી વાર એવું થાય, કેટલાક લોકો મારી સાથે રહેવા આવે ને તો પછી પેલી વાત તો કઈ કરવાની હોય નહીં, મને કઈ બધું વાત કરવાનું હોય નહીં મારી માં, એ પેલો અકળાય વિચારો. પણ કે બહાર જાઉં કે પેલો કોઈ સાથે વાત તો કરે જાય. બહુ વર્ષો પહેલા એક જણ મારી સાથે રહેવા આવ્યા, પણ ક્યાંક ગયા જશે, ક્યાં જઈ આવે કે ના પેલા આપણે સત્સંગી ને ત્યાં જાય, જરાક 2 કલાક એક વાત કરી આવે. કેમ? મારી સાથે કઈ વાત કરવાની હોય નહીં, જા પણ બોલવાનું જોઈએ. કોની સાથે બોલે, જા વિચાર, બેસી આવ્યો, જરાક વાત કરી આવ્યો ને. બાર તો પણ ઘરની બહાર નીકળવાનું નહીં હોય, જા. એટલે મારી સાથે રહે ને પેલું ઘરમાં રહીને અકળાઈ જાય કે કોઈ દિવસ ઘરમાં એક રહ્યા નહીં હોય, પેલું બહાર જવાની આદત પડી ગઈ હોય. વાણીનો વ્યય આપણે કરીએ એટલે શંકરાચાર્ય કહે છે આ બધી શરત જે છે, આ વિશેષતાઓ જે છે, જેટલા વિશેષણ ભગવાન અહીંયા દર્શાવી રહ્યા છે એ બધા વિશેષણ હોય તો જ એ વાંગમય તપ છે. એટલું જ નહીં, તથા શંકરાચાર્યથી છોડે નહીં. જો આ સમજો, કેટલીક વસ્તુ શંકરાચાર્યથી બરાબર પકડે. હવે દાખલો આપો, જો તથા સત્યવાક્ય ઇતરેષામ અન્યતમેન દ્વાભ્યામ ત્રિભિઃ વા હીનતાયામ ન વાંગમયમ તપસ્ત્વમ. સત્ય છે, જો સત્ય વાક્ય છે, વાક્ય તમારું સત્ય છે, પણ દ્વાભ્યામ ત્રિભિઃ વા હીનતાયામ ન વાંગમયમ તપમ, એ સત્ય છે પણ જો ઉદ્વેગ કરનારું છે અથવા બીજાનું કલ્યાણકારી નથી, એ બીજાનું પ્રિય નથી, તો પછી એ વાક્ય તમારું સત્ય, તમારી વાંગમય તપશ્ચર્યા. સત્ય ભલે છે, સમજાય છે. આગળ શું કીધું, બીજાને બોધ કરાવવા માટે જે પ્રયુક્ત થયેલું વાક્ય છે, પણ એ વાક્યમાં આ 4 માંથી 1-2 નહીં હોય તો એ વાંગમય તપશ્ચર્યા નહીં કહેવાય. એ 4માનું પણ બીજાને બોધ કરાવનાર વાક્યમાં સત્ય છે પણ બીજા 2 કે 3 નથી, તો પણ એ વાંગમય તપશ્ચર્યા નહીં કહેવાય.
તથા પ્રિય વાક્યસ્ય અપિ ઇતરેષામ અન્યતમેન દ્વાભ્યામ ત્રિભિઃ વા હીનસ્ય ન વાંગમયમ તપમ. પ્રિય વાક્ય છે પણ જો સત્ય નથી અથવા કલ્યાણકારી નથી, જો એટલે મેં તમને બધું જ સત્ય બોલવાની જરૂર નથી, બધું પ્રિય બોલવાની પણ જરૂર નથી. એ સત્ય પણ છે, પ્રિય પણ છે અને સાથે સાથે એનું કલ્યાણકારી છે, તો જ તમારે બોલવાનું. સમજાય શું કહેવા માંગે શંકરાચાર્ય? અન્યને બોધ કરાવનારું વાક્ય છે, એ સત્ય છે, પ્રિય છે, પણ એમાં એનું કોઈ પ્રકારે કલ્યાણ થવાનું નથી, તો એ બોલવાની જરૂર નથી. એટલે શંકરાચાર્ય કહે છે પ્રિય વાક્યસ્ય બી દ્વાભિઃ ત્રિભિઃ વા હીનસ્ય વાંગમય તપસ્ત્વમ ન. પ્રિય વાક્ય છે પણ સત્ય નથી તો પણ એ વાંગમય તપ નથી, એ કલ્યાણકારી નથી તો પણ એ કેવું છે? તો પછી વાંગમય તપશ્ચર્યા નહીં કહેવાય. એ જ રીતે હિતવાક્યસ્ય અપિ ઇતરેષામ અન્યતમેન દ્વાભ્યામ ત્રિભિઃ વા વિયુક્તસ્ય ન વાંગમય તપસ્ત્વમ. કોઈનું કલ્યાણ કરનારું વાક્ય હોવા છતાં પણ જો એ સત્ય નથી, પ્રિય નથી, તો પછી એ વાંગમય તપશ્ચર્યા નહીં કહેવાય. આમ આ ચારે ચાર હોવું જોઈએ. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ છે. આ ચારે ચાર હોય તો જ એ વાંગમય તપશ્ચર્યા. એટલે શંકરાચાર્ય કહે છે પુનઃ તત્તપઃ યત સત્યમ વાક્યમ અનુદ્વેગ કરમ પ્રિય હિતમ ચ યત તત્ પરમમ તપઃ વાંગમયમ. આને કહેવામાં બધું જ હોવું જોઈએ તો પછી એ વાંગમય તપશ્ચર્યા. જો આ સાધકો માટે બહુ જ આવશ્યક છે. જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, શંકરાચાર્ય જેમ અવતરણ કરતા, જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એને માટે આ શારીરમ તપ અને આ વાંગમય તપ અને માનસ તપ ત્રણે ત્રણ અત્યંત આવશ્યક છે. કોઈ એનો વિકલ્પ નથી. જાત ઓછામાં ઓછું બોલવા. અમે સ્વામીજીને જોયું છે, ભલે પ્રવચન કરતા પણ બાકીના સમયમાં એ બોલતા જ નહીં હોય. કોઈ જઈને પૂછે ને તો બોલ, બાકી સામેથી કઈ બોલવું ને કઈ કરવું કઈ બેઠા હોય. પણ આપણે બધાની સાથે વાતો કરવાની બહુ જોઈએ. મૌન ને ઓછામાં ઓછો વાણીનો પ્રયોગ કરવો, તો પછી તમારું મન નિર્મળ બની શકે. જો આ વિચારી જો વાણીનો ઓછામાં ઓછો પ્રયોગ કરે એ સાધક કહેવાય. શંકરાચાર્યજી અહીંયા બહુ સુંદર વાક્ય છે. યથા શાંતઃ ભવ વત્સ સ્વાધ્યાયમ યોગમ ચ અનુતિષ્ઠ તથા તે શ્રેયઃ ભવિષ્યતિ. તો કે તમે દ્રષ્ટાંત એક આપો ને જેમાં ઉદ્વેગ કર પણ નથી, પ્રિય પણ છે, હિત પણ છે અને સત્ય પણ છે. એટલે શંકરાચાર્યજી વાક્ય આપણે એક દ્રષ્ટાંત આપે. તો કે જે ગુરુ છે, માતા પિતા છે, બાળકને શું કહે, શું કહેવાના? યથા જે પ્રકારથી શાંત ભવ, તું શાંત થા. પણ ઉછળકૂદ કર્યા કરતો હોય, શાંતિથી બેઠો નહીં હોય, ખટપટ કર્યા કરતો હોય તો શું કહેવાનું? શાંત વત્સ ભવ. સ્વાધ્યાયમ યોગમ ચ અનુતિષ્ઠ. સ્વાધ્યાય શાસ્ત્રનો અધ્યયન તું કર. યોગ કર, ધ્યાન કરો, પૂજા કરો, આસન કરો, પ્રાણાયામ કરો. તથા તે શ્રેય ભવિષ્યતિ. આનાથી તારું કલ્યાણ થશે. આમ એનું કલ્યાણ કરનારી વાક્ય આપણે બોલીએ, પણ પ્રેમથી કહીએ. બીજે બે છે. જો વાણીની તપશ્ચર્યામાં બીજા બે છે. શંકરાચાર્ય એની વ્યાખ્યા કરતા નથી, કારણ કે આગળ થઈ ગયું. ચાલ જે આગળ આ જો વાંગમય તપા અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ છયત એ આગળ નથી આવ્યું. એટલે શંકરાચાર્ય વિસ્તૃત ભાષ્ય લખી દીધું. સ્વાધ્યાય અભ્યસનમ ચૈવ. સ્વાધ્યાય શું છે? પોતાના શાસ્ત્રનું અધ્યયન કરવું.
વેદ પાઠ કરવો, રોજ ગીતાનો પાઠ કરવો. પાઠ કરવું ને એને સ્વાધ્યાય, એક અર્થ કહેવાય સ્વાધ્યાય. રોજ પાઠ થવો જોઈએ. નિયમથી પાઠ જે થાય ને, વિષ્ણુ જેવું તમારા દેવતા હોય, વિષ્ણુ સહસ્રનામનો પાઠ છે, ગીતાનો પાઠ છે, લલિતા સહસ્રનામનો પાઠ છે, રુદ્રી છે, પુરુષ સૂક્ત છે, વેદ પાઠ છે. નિયમથી જે પાઠ કરવામાં આવે ને એને સ્વાધ્યાય કહેવાય. આ એક. બીજું, સ્વાધ્યાય એટલે કે શાસ્ત્ર અધ્યયન જાતે કરીએ. ગુરુ પાસે શ્રવણ કર્યા પછી ગુરુએ જે આપણને સમજાવ્યું હોય એ સમજવા માટે ફરીથી આપણે બેસીને એને અધ્યયન કરીએ, શાસ્ત્ર અધ્યયન, એના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ, એ પણ સ્વાધ્યાય કહેવાય. અભ્યસનમ, સ્વાધ્યાય અભ્યસનમ. સ્વાધ્યાયનો અભ્યાસ કરવો. અભ્યસનમ એટલે શું છે? ફરી ફરી કરવું, નિયમિત કરવું, સતત નિયમિત રૂપથી સ્વાધ્યાય કરીએ. જો એટલે જ હું કે જે કરો એ કરો, પણ તમે નિયમથી દીર્ઘકાળ પર્યંત કરો. જે કરીએ કરીએ, પણ આપણું તો મગજ જ ઠેકાણે નહીં. એટલે શું થાય? આજે પેલો રુદ્રીનો પાઠ કરે ને, કાલે પેલો પુરુષ સૂક્ત ન કરે, પરમ દિવસે દત્ત ભાવની કરીને, ચોથા દિવસે ગાયત્રી ચાલીસા કરી જાવ. આને સ્વાધ્યાયનો અભ્યાસ. અભ્યસનમ શબ્દ કેમ ભગવાન એ વાપરે છે? અભ્યસન એટલે કે દીર્ઘકાલ પર્યંત સતત આપણે એનો અભ્યાસ કરીએ, પુનઃ પુનઃ અભ્યાસ કરીએ, ફરી ફરી એ કરવું, તો પછી એ સ્વાધ્યાય અભ્યાસ કહેવાય. નિયમથી કરીએ. રોજ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ, પછી રોજ કરીએ. ભલે આપણને જીવનભર નહીં કરીએ, પણ નિયમથી કરીએ કે ચાલો 6 મહિના સુધી હું ભગવદ્ ગીતાનો પાઠ કરીશ, તો 6 મહિના સુધી તો કરો, તો પછી એ સ્વાધ્યાય અભ્યાસ કહેવાય. આજે એક દિવસ શાસ્ત્ર અધ્યયન કરી સ્વાધ્યાય અભ્યાસ નહીં કહેવાય. સમજો, મગજનું ઠેકાણું જ નહીં હોય. આજે આ પાઠ કર્યો, કાલે પેલો પાઠ કર્યો, અને પાઠ હવે તો આ સમજ. ભાઈ મને કે અમારે તો રોજ રુદ્રી થાય અમારે ત્યાં. બહુ સારી વાત કરો. કોની પાસે રુદ્રી તમે શીખે? કે ના હું નહીં કરું, હું તો પેલું યુટ્યુબ પર મૂકી દઉં. લોકો આ જ કરી રહ્યા છે અત્યારે. આ સમજો, પેલું યુટ્યુબ પર મૂકે ને પછી જેટલું બોલાય એટલું બોલે, નહીં બોલે તે નહીં બોલે. આ બધો પાપ છે. આ શાસ્ત્રનો પાપ છે, શાસ્ત્રનું અપમાન છે, અવમાન છે. આ સમજો. ધારો કે તમે રુદ્રીનો પાઠ યુટ્યુબ પરથી પણ કરો, તો ક્યાં તો તમે આખું બોલો, કાં તો પછી નહીં બોલો. પણ પેલો અડધેથી બોલે, અડધું બોલે ને અડધું નહીં બોલે, અડધું બોલે ને અડધું નહીં બોલે. આ તો પાપ છે. જો આ સમજ, આ તમે આ બધા જે વેદ પાઠ કરવાવાળા દક્ષિણમાં જે બધા પંડિતો છે ને, એની પાસે જઈને તમે પૂછો તો તમને ખબર પડે એમાં કેટલા નિયમો છે. અડધું અડધું વાક્ય બોલવું એ શું છે? પાપ છે. પછી બુદ્ધિ ક્યાંથી તેજસ્વી બને? બુદ્ધિને તેજસ્વી બનાવવી હોય ને તો નિયમિત પાઠ કરો. ભજગોવિંદમાં કહે છે ને શંકરાચાર્ય, ગેયમ ગીતા નામ સહસ્રમ ધાવિત. કોઈ પણ એક વસ્તુ હાથ પર. ભગવદ્ ગીતાનો તમે સંપૂર્ણ ભગવદ્ ગીતાનો તમે પાઠ નથી કરી શકતા, તો પછી એક અધ્યાયનો કરો રોજ. નિયમ કરો, 15 દિવસમાં આખા ગીતાનો પાઠ કરો. કોઈક નિયમ તો કરો. કેટલાક અધ્યાય છે? 15, 16, 17 બધા નાના નાના છે. પેલો બીજો અધ્યાય મોટો છે, 72 શ્લોક એમાં છે. 12મો અધ્યાય તમે જુઓ, 13મો છે, 30 શ્લોક છે, 24 શ્લોક છે. તો એ શ્લોકને તમે ભેગા, એ બધા અધ્યાયને ભેગા કરી દો તો 15 દિવસમાં 18 અધ્યાયનો તમારો પાઠ થઈ જાય. પણ નિયમથી કરીએ આપણે. પણ એને માટે પેલો બુદ્ધિનો નિશ્ચય ને આપણા નિશ્ચયનું સન્માન જોઈએ તો થાય. પણ આપણે આપણા નિશ્ચયનું સન્માન કરીએ જ નહીં, પણ ક્યાંથી પાઠ થાય? સ્વાધ્યાય અભ્યસનમ ચ વાંગમયમ તપઃ ઉચ્યતે. બીજા ભાઈ જાત જાતના લોકો આવે આ વિચાર.
સ્વામીજી હું તો ગીતા વાંચવાથી કઈ મળે નહીં. કેટલાક લોકો હું જોઉં ને પેલા બેઠા બેઠા ગીતામાં, અને વાંચવાથી કઈ થવાનું નથી. પાઠ કરવાનું એટલે બોલવાનું હોય. તમારે બોલીને કરો ને તો એને પાઠ કહેવાય. વાંચે એને પાઠ નહીં કહેવાય. એને વાંચવાથી કઈ નહીં મળે. આ સમજો. પાઠ એટલે મોઢેથી આપણે બોલીએ તો એને પાઠ કહેવાય. સ્વાધ્યાય અભ્યસનમ ચ વાંગમયમ તપઃ ઉચ્યતે. અભ્યસનમ એટલે કે નિયમિત કરવું. રોજ રુદ્રીનો પાઠ પછી રોજ રુદ્રી એક પકડવાનું પછી કર્યા કરવાનું. આને વાંગમય તપશ્ચર્યા. અને હું તો બધાને એક જ વાત કહું, ક્યારેય આ વેદ પાઠ જે છે ને એ નહીં કરવાનો આપણે, કારણ કે એમાં પાપ જ છે. અલ્પકંઠાઃ અનર્થજ્ઞાઃ ગીતિ શીઘ્રી કંપી અધમાઃ. આ બધા પાઠક અધમાઃ પાઠકાઃ, અધમ પાઠકો. જ્યાં સુધી કોઈકની પાસે બેસીને સ્પષ્ટ ઉચ્ચારણ તમે વેદનું નહીં શીખો ત્યાં સુધી વેદનો પાઠ નહીં કરવાનો. શાસ્ત્રમાં તો એટલે સુધી લખ્યું હતું કે એવા વેદનો ઉન્નત કે એવા વેદ કોઈ પાઠ કરતો હોય ને આપણે સાંભળીએ ને તો આપણને પાપ લાગે. જો એટલે આ દક્ષિણના વેદ પાઠીઓ બધા ખરા, તમારા મારા જેવા જે લોકો વેદ પાઠ કરે ને લોકો આમ કાન બંધ કરી દે. કેમ? એ સાંભળવું પાપ કહેવાય. બોલવું જ નહીં, સાંભળવું પાપ કહેવાય. એટલે હું કહું એ વેદ પાઠમાં બહુ પડવાનું નહીં. ગીતાનો પાઠ કરો, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો, લલિતા સહસ્રનામનો પાઠ કરો, આ બધું કંઈ નહીં મળે ને. ઘણા બધા સ્તોત્ર છે, ભવાની અષ્ટકમ છે, લિંગાષ્ટકમ છે, કરો રોજ. રોજ લિંગાષ્ટકમનો પાઠ કરો, રોજ ભવાની અષ્ટકમનો પાઠ કરો, રોજ દેવી સ્તુતિનો પાઠ કરો. અનેક સ્તોત્ર. ગીતા પ્રેસનું આખું પુસ્તક જ સ્તોત્રાણી, સ્તોત્ર રત્નાવલી વર્ષોથી બહાર પાડી રહ્યા છે. એમાંથી એક બે સ્તોત્ર લઈ લો, પછી રોજ એનો પાઠ કરો. કે વેદનું ઉચ્ચારણ શીખવું પડે. એટલું જ નહીં, જો આ સમજો, તમને મેધા સૂક્ત આવડે છે એનો અર્થ એવું નથી કે તમે પુરુષ સૂક્તનો પાઠ કરી શકો, અને તમને પુરુષ સૂક્ત આવડે છે એનો અર્થ એવું કે તમે રુદ્રીનો પાઠ કરી શકો. રુદ્રી પણ તમારે ગુરુ પાસે બેસીને શીખવું પડે, પુરુષ સૂક્ત પણ શીખવું જ પડે. આ સમજો. એટલા માટે આ પ્રસ્થાનત્રયના અભ્યાસમાં સ્વામીજી અમારો એક વર્ગ શાનો રાખતા હતા? આ વેદ પાઠનો, ચેન્ટિંગનો શીખવવામાં આવે. એક એક શબ્દ, એક એક વાક્ય કેમ બોલવું એ શીખવવામાં આવે. રોજનો 1 કલાકનો વર્ગ અમારો કયો હતો? વેદ પાઠનો. પુરુષ સૂક્ત શીખવ્યું, રુદ્રી શીખવવામાં આવી, શ્રી સૂક્ત, ભૂ સૂક્ત, આયુષ્ય સૂક્ત, બધા સૂક્ત તમારે એક એક શીખવા પડે. તમને ભૂ સૂક્ત આવડે છે ને તમે મેધા સૂક્ત બોલી શકો એવું માનતા નહીં. પ્રત્યેક વેદને પાઠ આપણે શીખવો જ પડે. સ્વાધ્યાય અભ્યસનમ. શંકરાચાર્યની દ્રષ્ટિએ તો વેદનો જ અભ્યાસ છે, વેદ પાઠ છે. પણ આપણા કળિયુગમાં આ બધો વેદ પાઠ કંઈ કામ નહીં આવે. પણ કોઈ પણ ભગવાનના સ્તોત્રનો પાઠ કરીએ, ગીતાનો પાઠ કરીએ તો એ શું કહેવાય? વાંગમયમ તપઃ. માનસ તપ કોને કહેવાય? આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં क्षोभरहितः બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ
सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ।